નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતીમાં. હું પ્રિયા, તમારી બાયોલોજી ટીચર, અને આજે આપણે ડિસ્કસ કરવાના છીએ માઇન્ડ મેપિંગ સિરીઝ, જે 30 મિનિટ સિરીઝ ચલાવી છે તેનું લાસ્ટ ચેપ્ટર, દેટ ઇઝ નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન અથવા તો ટકાઉ વ્યવસ્થાપન. તો આ જે ચેપ્ટર છે અગેઇન તેનો ગુણભાર 3 માર્કનો છે. એક પ્રશ્ન 2 માર્કનો પૂછાય છે, એક પ્રશ્ન 1 માર્કનો પૂછાય છે. બહુ જ ઇઝી, સરસ મજાનું ચેપ્ટર છે. તો ચાલો શરૂ કરીએ છીએ આ ચેપ્ટરને. એન્ડ હિયર ઇઝ ધ વેરી ફર્સ્ટ થિંગ કે સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું. તો મનુષ્ય દ્વારા વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવતા અને કુદરતી રીતે બનતા, નૈસર્ગિક શબ્દનો અર્થ થાય છે કુદરતી. કુદરતી રીતે બનતા જે સ્ત્રોતો છે, હવે તેમાં જંગલ, પાણી, આ બધાનો સમાવેશ થાય છે. યસ, અન્ય ઉદાહરણો પણ તમે લઈ શકો છો અને તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી પણ શકો છો. તો જંગલ છે, પાણી છે, તો તેને કહેવાય છે નૈસર્ગિક સ્ત્રોતો, કારણ કે તે આપણને કુદરત પાસેથી પ્રાપ્ત થયા છે, મનુષ્ય તેનો ઉપયોગ કરે છે. યસ, હવે આ નૈસર્ગિક સ્ત્રોતો છે તેનું આપણે કરવાનું છે ટકાઉ વ્યવસ્થાપન, અથવા તો એક વર્ડ આવે છે સસ્ટેનેબલ મેનેજમેન્ટ. એવું વ્યવસ્થાપન અથવા તો તેનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે જેનાથી પર્યાવરણને પણ નુકસાન ન થાય અને આપણી આવનારી પેઢીઓ છે તેના માટે પણ આ જે સ્ત્રોતો છે તે જળવાઈ રહે. તો આનું ટકાઉ વ્યવસ્થાપન કેવી રીતે કરવાનું છે તે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. સૌથી પહેલા આ ખ્યાલ ક્યારે આવ્યો અથવા તો ક્યારથી આ વસ્તુની શરૂઆત થઈ, શા માટે આપણે કરવું જોઈએ, તો એના માટે એક ઉદાહરણ તમને આપેલું હતું કે એક બેક્ટેરિયા હોય છે જેનું નામ છે કોલિફોર્મ. હવે આ કોલિફોર્મ જીવાણુ છે તે તમે અહીંયા જોઈ શકો છો. કોલિફોર્મની કુલ સંખ્યા છે તેનો તમને એક ગ્રાફ અથવા તો એક આલેખ બતાવ્યો છે અને 2 વર્ષ બતાવ્યા છે, 2007 અને 2011. તો ગંગોત્રીથી લઈને ડાયમંડ હાર્બર સુધીમાં જ્યાં મળતા કોલિફોર્મ જીવાણુ છે, યુઝ્યુઅલી આ કોલિફોર્મ છે તે માનવના આંતરડામાં મળી આવે છે, પણ હવે આ ક્યાં મળ્યા છે? ગંગા નદીમાં મળ્યા છે. તો તમે જોઈ શકો છો કે તેની સંખ્યા છે તે શું થઈ ગઈ છે? વધતી જાય છે. એનો અર્થ આપણે કદાચ એવો પણ કરી શકીએ કે તે પાણી છે તે વધુ માત્રામાં પ્રદૂષિત છે. તો પાણી એક નૈસર્ગિક સ્ત્રોત છે, તેનું પ્રોપર વ્યવસ્થાપન, ટકાઉ વ્યવસ્થાપન છે તે થવું જરૂરી છે. તો પાણી માટે આપણને કેવી રીતે ખબર પડશે કે આ પાણી આપણા માટે પીવા લાયક છે કે નહીં? તો યાદ કરો, તમે કેમેસ્ટ્રીમાં ભણ્યા છો ઇન્ડિકેટર્સ. યસ, તમે સૂચક એવો કોઈ શબ્દ છે તે કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો. હવે આ સાર્વત્રિક સૂચક એટલે કે શું? તો કેટલાક માપન યોગ્ય પરિબળો કે કારકોનો ઉપયોગ કરીને આપણે શું કર્યું હતું તો કે પાણીની ગુણવત્તાની જાળવણી અને પ્રદૂષણ માપન, કે પાણી કેટલું પ્રદૂષિત છે તે માપન કરવામાં આવે છે. અને આના માટે ઉપયોગમાં લેવાય છે યુનિવર્સલ ઇન્ડિકેટર અથવા તો સાર્વત્રિક સૂચક, જેની મદદથી આપણે પાણીની પીએચ છે તે સરળતાથી તપાસી શકીએ છીએ. અને જો પાણી પીવાલાયક હોવું જોઈએ અથવા તો 6.5 થી 8.5 ની વચ્ચે જો તે પાણીની પીએચ મળે છે તો તે પાણી છે તે પીવાલાયક ગણાય છે. તો આ એક વાત થઈ ગઈ. બીજું, ગંગા નદી છે તે આપણને ખબર છે કે તેનું પ્રદૂષણ છે તે વધતું જ જાય છે. તો એના માટે આપણી સરકાર દ્વારા કયા કયા પગલાં લેવામાં આવ્યા છે? તો સૌથી પહેલા 1985 ગંગા એક્શન પ્લાન છે તે લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે ખાસ ધ્યાન રાખજો, 1 માર્કમાં પૂછાય છે ગંગા એક્શન પ્લાનની શરૂઆત ક્યારે થઈ હતી? 1985. જૂન 2014 નમામી ગંગે યોજના શરૂ કરવામાં આવી હતી. ઓક્ટોબર 2016 ગંગા નદીના શુદ્ધિકરણ હેતુ રાષ્ટ્રીય મિશનની સ્થાપના છે તે કરવામાં આવી હતી. તો ગંગા એક્શન પ્લાન છે તેની જે સાલ તમને આપેલી છે તે આપણા માટે શું થઈ જાય છે? ઇમ્પોર્ટન્ટ બની જાય છે. સૌથી પહેલા 1985 ગંગા એક્શન પ્લાન, ત્યારબાદ 2014 અને 2016. 2014માં શું કરવામાં આવ્યું? નમામી ગંગે યોજના, અને 2016
ગંગા નદીના શુદ્ધિકરણ માટે એક રાષ્ટ્રીય મિશનની સ્થાપના છે તે કરવામાં આવી હતી. તો આ વાત થઈ ગઈ. હવે ખાસ એના પછીનો જે ટોપિક બુકમાં આપેલો છે તે છે પર્યાવરણ બચાવવા માટેના 5R. આ જે 5R છે તે યાદ રાખજો કે તમને આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન છે તે આપે છે. 2 માર્ક્સ ક્વેશ્ચન આ અહીંયાથી છે તમને મળી શકવાના ચાન્સીસ પૂરેપૂરા છે. આ 5R MCQમાં પણ પૂછાઈ શકે છે. એવો ટોપિક છે કે જેને કોઈ બી એક્ઝામિનર મિસ નહીં કરવા ઈચ્છે. ક્યાંક ને ક્યાંક તો એ વસ્તુ આવી જવાના ચાન્સીસ છે. તો આ 5R સ્ટ્રેટેજી શું છે? પર્યાવરણને બચાવવા માટે 5R કયા કયા? રિડ્યુસ, રિસાયકલ, રીયુઝ, રિફ્યુઝ અને રીપર્પઝ. યાદ રાખજો, રિડ્યુસનો અર્થ થાય છે ઓછો ઉપયોગ, રીસાયકલનો અર્થ થાય છે પુનઃ ચક્રીયકરણ, રીયુઝ પુનઃ ઉપયોગ, રિફ્યુઝ ના પાડવી અને રીપર્પઝ હેતુફેર કરવો. હવે આ શું છે? તો કે વસ્તુનો ઉપયોગ ઘટાડો અને નૈસર્ગિક સ્ત્રોતોને બચાવો. આ સૌથી પહેલી વસ્તુ છે. બીજું એ છે કે પુનઃ ચક્રીયકરણ. ખાસ યાદ રાખજો, રિસાયકલમાં શું કરવાનું છે? તો કે જે નકામા ગણાતા દ્રવ્યો છે જેને આપણે કચરો સમજીએ છીએ તેમાં વિવિધ પ્રક્રિયા કરીને નવી વસ્તુઓનું નિર્માણ કરવું. ધાતુઓને ઊંચા તાપમાને ગરમ કરી તેમને પીગાડી ફરી પાછું તેમાંથી કંઈક એવી વસ્તુ બનાવવી જે આપણને ઉપયોગી છે. પુનઃ ઉપયોગિતા, કોઈ એક વસ્તુનો વારંવાર ઉપયોગ કરવો કે તેનો જે પ્રાથમિક હેતુ કે મૂળ હેતુ હતો જો એના માટે ઉપયોગી નથી રહેતી તો કોઈ અન્ય હેતુ માટે તેનો ઉપયોગ કરવાનો શરૂ કરો. ના પાડવી, પર્યાવરણને હાનિકારક હોય છે ફોર એન એક્ઝામ્પલ પ્લાસ્ટિક બેગ, તો તેનો યુઝ છે તે ઓછો કરવો. ના પાડવી. હેતુફેર કરવો, કોઈ ઉત્પાદનનો ઉપયોગ મૂળભૂત હેતુ માટે ન થઈ શકે. ધારો કે કોઈ એક ઉત્પાદન છે તે કોઈ એક હેતુ માટે બનાવવામાં આવ્યું હતું પણ હવે તેનો તે હેતુ માટે ઉપયોગ નથી થતો તો તે પર્ટિક્યુલર ઉત્પાદનનું શું કરશું? તો તેનો કોઈ બીજી જગ્યાએ ઉપયોગ થઈ શકે કે છે કે નહીં, તો એ જાણવું અને તેનો ત્યાં ઉપયોગ કરવો. રાધર તમે કોઈ નવું આર્ટિકલ ખરીદો છો એના કરતાં તો તેનો તમે શું કરી શકો છો? હેતુફેર કરવો. તો આ બધી જ વસ્તુઓ છે જે તમારે અહીંયા સમજવાની છે. ડેલી લાઈફમાં એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ હોય છે જ્યાં આપણે આ 5R છે તેનો યુઝ કરતા હોઈએ છીએ. તો તમારે આ 5R, પાંચેયના ઇંગ્લિશ નામ, ગુજરાતી અર્થ, સમજ અને એક ઉદાહરણ, આટલું છે તે ખાસ એક્ઝામ માટે કરીને જવાનું છે. નેક્સ્ટ, સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? શા માટે આપણે આ ટકાઉ વ્યવસ્થાપનની વાત કરીએ છીએ? તો સૌથી પહેલા તો ભવિષ્યની પેઢીઓ માટે જળવાઈ રહે આપણે આ બાબત છે તેની ચર્ચા કરી ગયા. બધા વર્ગોમાં સમાન વિતરણ થવું જોઈએ અને ત્રીજું, પર્યાવરણને નુકસાન ન થવું જોઈએ. કારણ કે અલ્ટિમેટલી આ સ્ત્રોતો આપણને કોણે આપ્યા છે? પર્યાવરણે આપ્યા છે. તો પર્યાવરણને નુકસાન પણ ન થવું જોઈએ. ભવિષ્યની પેઢીઓને પણ એ મળી રહેવું જોઈએ અને તેનું વિતરણ તે બધા જ વર્ગોમાં જેટલા લોકો છે, જેટલા તેના ઉપયોગ કરતા છે અથવા તો જેટલા લોકોને તેમાંથી લાભ મળી શકે એમ છે તે બધા સામે આ જે સ્ત્રોતો છે તેનું વિતરણ છે તે સમાન રીતે થવું જોઈએ. સૌથી પહેલા જે નૈસર્ગિક સ્ત્રોત પાઠ્યપુસ્તકમાં તમે ભણ્યા તે છે વન, જંગલ. આ જે જંગલો છે તેમાંથી આપણને કાચી પેદાશ મળે છે, તેમાંથી આપણને બીજું શું મળે છે? ઇમારતી લાકડું મળે છે, ઘણા બધા ઉદ્યોગો માટેનો કાચો માલ મળે છે, ઔષધિઓ મળે છે, ફળ ફૂલ વગેરે મળે છે. આસપાસમાં જે વસ્તી રહે છે તેના માટે તે નિવાસ સ્થાન છે અને એવું પણ કહી શકાય કે તેઓ તેમાંથી મળતી પેદાશો વેચીને જ કદાચ પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે. તો આ બધા જ લોકો છે તેમને જંગલમાંથી કંઈક ને કંઈક ફાયદો થાય છે. હવે એવું થાય છે કે જ્યારે લોકોને જંગલમાંથી કોઈ ફાયદો થતો હોય અને તેમની સાથે ક્યાંય અન્યાય કરવામાં આવે છે અથવા તો પ્રકૃતિ પ્રેમીઓ છે કે જે જોવે છે કે જંગલો કાપી નાખવામાં આવે છે, વૃક્ષો કાપી નાખવામાં આવે છે, તો આ સમયે એવા ઘણી બધી વસ્તુઓ થાય છે અને એવા ઘણા ઉદાહરણ
પાઠ્યપુસ્તકમાં આપ્યા છે કે જ્યાં તમે જોઈ શકો છો કે પર્યાવરણ બચાવવા માટે લોકોએ શું કર્યું હતું. એમાં સૌથી પહેલું ઉદાહરણ છે અમૃતા દેવી બિશ્નોઈનું. અમૃતા દેવી બિશ્નોઈએ 1731માં ખેજરી વૃક્ષોને બચાવવા માટે 363 લોકોની સાથે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. અને ઇમ્પોર્ટન્ટ, ભારત સરકારે પ્રાણી સંરક્ષણ માટેનો જે એવોર્ડ છે તેનું નામ અથવા તો એક એવોર્ડની શરૂઆત કરી હતી, અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ. તો આ જે પુરસ્કાર છે તે કોની યાદમાં, કોની સ્મૃતિમાં આપવામાં આવે છે? અમૃતા દેવી બિશ્નોઈ. શું કર્યું હતું? તો કે રાજસ્થાનમાં ખેજરાલી ગામમાં જ રહેલા છે ખેજરી વૃક્ષો. આને જ્યારે કાપવા આવે છે વ્યવસ્થાપનવાળા, તો એ સમયે 363 લોકોની સાથે પોતાના જીવનનું બલિદાન છે તે તેમણે આપ્યું હતું. પછી અહીંયા તમને જે તસવીર દેખાઈ રહી છે તે છે ચિપકો આંદોલનની. 1970ના શરૂઆતના દશકામાં ગઢવાલના રેની નામના ગામ, ઉત્તર ભારત, ગઢવાલના રેની નામના ગામથી ચિપકો આંદોલન છે તે શરૂ થયું હતું. હવે આમાં શું કરવામાં આવ્યું હતું? તો સ્થાનિક નિવાસીઓ છે તેમને જંગલોથી દૂર કરવાની નીતિ હતી. એટલે કે કોન્ટ્રાક્ટર છે, તેના માણસો છે તે આવી ગયા હતા. ગામમાં કોઈ પુરુષો હાજર ન હતા અને ફક્ત સ્ત્રીઓ હાજર હતી. તો તે લોકોએ વૃક્ષો કાપવા માટેની જે વાત હશે તે કરી હશે. તો એ સમયે સ્ત્રીઓ છે તે આ રીતે વૃક્ષ છે તેને બચાવવા માટે બાથ ભીડીને ઊભી રહી જાય છે. અને અહીંયાથી શબ્દ આવે છે ચિપકો આંદોલન. અને આ આંદોલન છે તે પછી આગળ જતા સમગ્ર ભારતમાં વિખ્યાત બને છે. તો 1970 ગઢવાલ જિલ્લો, રેની ગામ. આ જે નાની નાની ડિટેલ્સ છે તે સમજાવવાનું અથવા તો કહેવાનું કારણ એ છે કે અહીંયાથી 1 માર્કનો પ્રશ્ન આવવાનો છે. તો 1 માર્કનો પ્રશ્ન ક્યાંયથી પણ આવી શકે છે. સો બી કેરફુલ. ત્રીજું એક ઉદાહરણ છે પશ્ચિમ બંગાળમાં મિદનાપુર જિલ્લાના આરાબાડી વિસ્તારમાં સાલ વૃક્ષના જે જંગલો છે તેને સ્થાનિક ગ્રામવાસીઓના સહયોગથી સંરક્ષણ આપીને સમૃદ્ધ કરાવવામાં આવ્યા. આ જે ઉદાહરણ છે તો કે સાલ છે તે પશ્ચિમ બંગાળ સાઈડની એક વનસ્પતિ છે, બહુ જ જરૂરી એવી વનસ્પતિ છે. પણ હવે શરૂઆતમાં એવું થઈ ગયું હતું કે લોક ભાગીદારી છે તે નહોતી થઈ શકતી અને સરકારે છે લોકો પર બહુ બધા પ્રતિબંધો લગાવ્યા એને બચાવવા માટે. પણ વસ્તુ એ થઈ કે જે લોકો અને સરકાર વચ્ચે આ પ્રતિબંધોને કારણે ઘર્ષણ છે તે વધતું ગયું અને એક સમયે નક્સલવાદ જેવો માહોલ ત્યાં બની ગયો હતો. ત્યારબાદ ત્યાં એક અધિકારી આવે છે, તે થોડીક બુદ્ધિ ચલાવે છે અને તે એવું કહે છે કે આપણે એવું કરીએ કે આપણે લોકોની આમાં ભાગીદારી લઈએ. લોકોને એવું સમજાવે છે કે તમે જ જંગલોનું ધ્યાન રાખો, સામે તમને જંગલ પેદાશો છે અથવા તો લાકડું છે તેમાંથી 25% છે તે આપવામાં આવશે. ઇન શોર્ટ 25%, 25%નું વળતર તેમને ઓફર કરે છે. તો અહીંયા શું થાય છે તો કે લોક ભાગીદારી પણ થાય છે, જંગલોનું સંરક્ષણ પણ થઈ જાય છે. તો લોક ભાગીદારી દ્વારા જો જંગલોનું સંરક્ષણ કરવામાં આવ્યું હોય, જંગલોને સમૃદ્ધ બનાવવામાં આવ્યા હોય, તો તેમાં જે ઉદાહરણ છે તે છે પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં રહેલ આરાબાડી વિસ્તાર. અને કયા વૃક્ષો તમારે યાદ રાખવાના છે? સાલ વૃક્ષના જંગલોને બચાવાયા છે. તો આ વાત થઈ ગઈ વનોની. હવે આવી જઈએ છીએ પાણી. પાણી છે તે શા માટે જરૂરી છે? વન પછી એક સ્ત્રોત તમને ભણાવ્યો છે પાણી. તો સૌથી પહેલા તો પૃથ્વી પર વસતા બધા જ સજીવોની મૂળભૂત જરૂરિયાત પાણી છે. મીઠા પાણી માટે આપણે વરસાદ પર નિર્ભર છીએ. પણ જેમ આપણે જાણીએ છીએ એમ આપણા ભારત દેશમાં જે ચોમાસું છે અથવા તો વરસાદની તરેહ છે અથવા તો જે વરસાદની પેટર્ન છે તે એટલી રેગ્યુલર નથી, નિયમિત નથી, પ્લસ બધા વિસ્તારમાં એક સરખો વરસાદ પડતો નથી. તો મોટા બંધમાં આપણે શું કરવું પડશે? પાણીનો સંગ્રહ કરવો જ પડશે. માટે મોટા બંધમાં પાણીનો સંગ્રહ સિંચાઈ માટે કરવામાં આવે છે, વિદ્યુત ઉત્પાદન માટે પણ જરૂરી છે. આ જે મોટા બંધ છે તે જ્યારે બનાવવામાં આવે છે, નદીઓ પર જ્યારે આ બંધ બનાવવામાં આવે છે, તો તે સમયે સૌથી પહેલા તો પ્રશ્ન હોય છે સામાજિક, આર્થિક અને પર્યાવરણીય.
હવે આ બંધ માટે બટ ઓબ્વિયસ છે કે આસપાસનો જંગલ વિસ્તાર છે તેને ક્લિયર કરવો પડશે, તેને કાપવો પડશે, વૃક્ષો કાપવા પડશે. તો એ સમયે આસપાસમાં રહેતા લોકોનો અથવા તો જ્યારે બંધ બનાવીએ છીએ તો તેના માટે જે વિસ્તાર જરૂરી છે, જો ત્યાં કોઈ લોકો રહેતા હોય તો તેમનું નિવાસ સ્થાન છે તે અહીંયા છીનવાઈ જાય છે. આ સૌથી પહેલી વસ્તુ. આર્થિક બહુ જ વધારે ખર્ચો થાય છે અને જે આસપાસમાં જંગલ અથવા તો હરિયાળો ભાગ આવતો હોય તેને આપણે દૂર કરવો પડે છે. તો પર્યાવરણીય સમસ્યાઓ છે તે પણ અહીંયા જોડાયેલી છે. તો ખાસ અહીંયાથી 2 માર્કમાં એક એવો પ્રશ્ન આવે છે, બંધ બનાવવામાં થતી મુશ્કેલીઓ સમજાવો. સામાજિક, આર્થિક અને પર્યાવરણીય તમારે અહીંયા સમજાવવાની રહે છે. પણ જો આપણે બંધ નહીં બનાવીએ તો આપણે પાણીનો સંગ્રહ કેવી રીતે કરશું? તો બંધ છે તે અત્યારની આપણે એવું કહીએ કે લેટેસ્ટ ટેકનોલોજી છે. બંધ પહેલા શું થતું હતું? તો આપણી પાસે ઘણી બધી પ્રાચીન પદ્ધતિઓ પણ રહેલી છે. બિફોર દેટ પાણીનો સંગ્રહ, વોટર હાર્વેસ્ટિંગ છે તે ફક્ત ને ફક્ત આવક વધારવા માટે નથી, પરંતુ જે રાજસ્થાન જેવા વિસ્તારો છે જ્યાં વરસાદ જ નથી પડતો, શુષ્ક પ્રદેશો છે, તેને પણ આપણે હરિયાળા બનાવવાના છે. તો આના માટે એક વ્યક્તિ હતા જેમને કહેવાય છે ઇન્ડિયાઝ વોટરમેન, જેમણે આ એક ઇનામ જીત્યું હતું, જેમનું નામ છે ડોક્ટર રાજેન્દ્ર સિંહ. તો આ ડોક્ટર રાજેન્દ્ર સિંહને આપણે ઇન્ડિયાઝ વોટરમેન તરીકે ઓળખીએ છીએ. યસ, તેમણે વોટર હાર્વેસ્ટિંગ પર કામ કર્યું હતું. તો આ વોટર હાર્વેસ્ટિંગની જે સિસ્ટમ છે, બંધ બનાવવા સિવાય કઈ કઈ એવી પદ્ધતિઓ છે? હવે ભારત છે તે વિશિષ્ટ ભૌગોલિકતા ધરાવે છે. દરેક સ્થળે જે ભૂપૃષ્ઠ છે તે અલગ અલગ છે. રાજસ્થાન છે ત્યાંનું ભૂપૃષ્ઠ કંઈક અલગ હશે, તો ગુજરાતનું અલગ હશે, દક્ષિણ ભારતનું અલગ હશે, તો ઉત્તર ભારતનું અલગ હશે અથવા તો પૂર્વ ભારતનું અલગ હશે. એટલે કે ત્યાંની જે જમીન છે, જે પ્રકારનો તે વિસ્તાર છે, તેના અકોર્ડિંગ ત્યાં શું થવું જોઈએ? પાણી છે તેનું સંરક્ષણ થવું જોઈએ. પ્રાચીન કાળથી આપણે લોકો પાણીનું સંરક્ષણ એ રીતે જ કરતા આવ્યા છીએ કે જમીન પર પડતા પાણીની એક પણ બૂંદ છે તે વેસ્ટ ના જવી જોઈએ. તો એના માટે કંઈક પ્રાચીન પદ્ધતિઓ વિકસાવી હતી. તો આ પ્રાચીન પદ્ધતિઓ છે તે કયા વિસ્તારમાં કઈ હતી તે આપણા માટે જરૂરી છે. હિમાચલ પ્રદેશ માટે આપણને કુલહનું એક એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં સમજાવેલું છે, બાકી બધા નામ આપેલા છે. તો એકવાર જોઈ લઈએ. રાજસ્થાનમાં ખાદીન, મોટા ટાંકા કે નળા. મહારાષ્ટ્ર બંધારસ, તાલનો અર્થ થાય છે તળાવ. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં બંદિશ. બિહાર અહાર અને પાઇન. હિમાચલ પ્રદેશમાં કુલહ. આ કુલહ છે ને તેને હું અગેન સ્ટાર્સ આપું છું, દેટ મીન્સ ઇમ્પોર્ટન્ટ ફોર ધ MCQ, કે હિમાચલ પ્રદેશમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જમુના કાંડી વિસ્તારમાં તાલાડ, તમિલનાડુમાં એરસ અથવા ટેન્ક, કર્ણાટકમાં કટ્ટા અને કેરળમાં સુરંગમ. ખાસ યાદ રાખજો, કોઈ પણ વિસ્તાર છે તેના માટેની પદ્ધતિ છે તે 1 માર્કમાં પણ હજુ પૂછી શકાય છે, ચાન્સીસ છે. હિમાચલ પ્રદેશના કુલહનું ઉદાહરણ તમે સમજ્યા છો કે અલગ અલગ ગામ, જે આજુબાજુના 5-6 ગામ છે તેના લોકો ભેગા થઈ અને પાણીનું વ્યવસ્થાપન છે તે કરતા હોય છે, જેનાથી દરેક ગામને પાણી પ્રાપ્ત થાય અને જે સૌથી દૂરનું ગામ છે તેને પહેલા પાણી પ્રાપ્ત થાય. એ લેવલની જે આખી પદ્ધતિ છે તે લોકો દ્વારા વિકસાવવામાં આવી હતી. તો પ્રાચીન પદ્ધતિઓ પણ છે આપણી પાસે. હવે લેટેસ્ટ અર્વાચીન પદ્ધતિઓ પણ છે, જેમાં બંધ બનાવવા એની સાથે સાથે નહેરો, અને ખાસ એક ઉદાહરણ આપ્યું છે ઇન્દિરા નહેરનું. તો આ નહેરો છે તેના દ્વારા પણ શુષ્ક પ્રદેશોને હરિયાળા બનાવવામાં આવે છે, ત્યાં સુધી પાણી છે તે પહોંચાડવામાં આવી રહ્યું છે. અહીંયા પાણીની વાત પૂરી થતા હજુ એક નૈસર્ગિક સ્ત્રોત આપણે ભણ્યા હતા જેને કહેવાય છે અશ્મિ બળતણ. અશ્મિ બળતણ, કોલસો અને પેટ્રોલિયમ તેના ઉદાહરણ છે કે જે લાખો વર્ષો પૂર્વે સજીવોના જૈવભારના વિઘટનથી ઉત્પન્ન થયા છે. તો આ કોલસો અને આ પેટ્રોલિયમ છે તે પણ નૈસર્ગિક સ્ત્રોતો છે, પણ કેવા? પુનઃ અપ્રાપ્ય. હવે આપણને તે ફરીથી પ્રાપ્ત થવાના નથી. તો ઉર્જા સંબંધી મોટા ભાગની જરૂરિયાતો કોણ પૂરી કરે છે? કોલસો અને પેટ્રોલિયમ પૂરી કરે છે. તમે પેટ્રોલ વાપરો છો તો તમને તે પેટ્રોલિયમમાંથી મળે છે. કોલસો છે તેમાંથી પણ ઉર્જા સંબંધી જરૂરિયાતો પૂરી થાય છે. તો આપણે આ અશ્મિ બળતણ છે તેનો જે જથ્થો છે એક તો તે ઓછો છે,
તો આપણે શું કરવું પડશે? તો કે આપણે આપણું અવલંબન, ડિપેન્ડન્સી છે અશ્મિ બળતણ ઉપરની, કારણ કે તે નજીકના ભવિષ્યમાં ખૂટી જશે. તો આપણે ઉર્જાના અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ શું છે? પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તો ખાસ આ વસ્તુ અહીંયા સમજવાની રહે છે. અશ્મિ બળતણ એટલે શું એ ખાસ યાદ રાખજો. 1 માર્કમાં ક્યારેક વ્યાખ્યા આવી જાય છે. અશ્મિ બળતણ એટલે શું, અથવા તો 2 માર્કમાં પણ ઈચ્છા થાય તો પ્રશ્ન પૂછી શકાય છે. અશ્મિ બળતણ એટલે શું? સવિસ્તાર સમજાવો. ચલો હવે આ ફટાફટથી એકવાર આ ચેપ્ટરના માઇન્ડ મેપને ફરી એકવાર અહીંયા જોઈ જઈએ છીએ ફ્લો ચાર્ટથી. જંગલો વિસ્તાર આપેલો છે ભારતમાં 7,68,436 ચોરસ કિલોમીટર, ગુજરાતમાં 18,999 ચોરસ કિલોમીટર. શું મળે છે? ફળ, ઘાસચારો, લાકડું, ઔષધો, રેઝિન, લાખ, રબર, કાથો. જ્યારે આપણે કાપીએ છીએ ત્યારે શું થાય છે? વરસાદમાં ઘટાડો થાય છે, ભૂમિના ધોવાણમાં વધારો થાય છે, ફળદ્રુપતા ઘટે છે, ગ્રીન હાઉસ અસર જોવા મળે છે. અમૃતા દેવી બિશ્નોઈ ખેજરી વૃક્ષ માટે સંરક્ષણ પ્રકૃતિવિદો દ્વારા કરવામાં આવે છે, જેમ કે ચિપકો આંદોલન. સામાજિક વનીકરણ લોકોની મદદથી કરવામાં આવે છે, કે લોકો દ્વારા પ્રાપ્ત જગ્યાઓ પર વૃક્ષોનો ઉછેર છે તે કરવામાં આવે છે. ભાગીદારો કોણ કોણ છે? જંગલમાંથી કોને ફાયદો થાય છે? તો આસપાસ રહેતા લોકો, સરકારી વિભાગ, વન વિભાગ, ઉદ્યોગપતિ અને પ્રકૃતિ પ્રેમીઓને આમાંથી ફાયદો થાય છે. નેક્સ્ટ, પાણી, મીઠું પાણી આપણા માટે જરૂરી છે. વરસાદ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત છે. નદીના પ્રવાહ પર, નદીના પ્રવાહને અવરોધી જ્યારે આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ તો તેને બંધ કહેવામાં આવે છે. ગંગા નદી પર તહેરી ડેમ અને સરદાર સરોવર ડેમ નર્મદા નદી પર બાંધવામાં આવ્યા હતા. યસ, અહીંયા કંઈક પ્રોબ્લેમ્સ ચાલ્યા હતા, ઇશ્યુઝ ચાલ્યા હતા, માટે આ 2 બંધની વાત આપણને કરવામાં આવી છે. ઉપયોગ ક્યાં છે? તો કે સિંચાઈ, ઘર વપરાશ અને જળ વિદ્યુત માટે નહેરો દ્વારા, પાઇપલાઇન દ્વારા અને ધોધ દ્વારા કરવામાં આવે છે. જો તેનું પ્રોપર વ્યવસ્થાપન કરવું હશે તો તેનું આપણે રિસાયકલ કરવું પડશે. વપરાયેલું પાણી છે તેને ફરીથી શુદ્ધ કરી અને વાપરવું પડશે. ભૂગર્ભ જળ છે તેનો ઉપયોગ પણ આપણે કેટલો કરીએ છીએ? 25% દરે કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ ઉર્જા સ્ત્રોત પુનઃ અપ્રાપ્ય છે. અશ્મિ બળતણ છે, કોલસો અને પેટ્રોલિયમ ઉદાહરણ છે. ક્યાં ઉપયોગ થાય છે? ઘર વપરાશમાં બળતણ તરીકે થર્મલ પાવર પ્લાન્ટમાં. વીજ ઉત્પાદનમાં કોલસાનો ઉપયોગ થાય છે, જ્યારે પેટ્રોલિયમમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, વાયુ તેલ, ઊંજણ તેલ, એલપીજી બળતણ માટે આપણને પ્રાપ્ત થાય છે. અખૂટ ઉર્જા સ્ત્રોત, આ તો ખૂટી જશે. પવન ઉર્જા, પવન ચક્કી દ્વારા. જલ ઉર્જાનો ઉપયોગ આપણે જલ વિદ્યુત મેળવીને કરી શકીએ છીએ. સૌર ઉર્જા, સોલાર કુકર, સોલાર હીટર. તો આ જે ઉર્જા સ્ત્રોતો છે તે અખૂટ છે અને પુનઃ પ્રાપ્ય છે. તો આટલી વાત છે આ ચેપ્ટરમાં કરવામાં આવી છે. આના સિવાય ઇમ્પોર્ટન્ટ એવું છે જે છે 5R સ્ટ્રેટેજી. ઓછો ઉપયોગ, વ્યય ઘટાડો એટલે કે રિડ્યુસ, હાનિકારક ઉત્પાદનોને ના કહો, રિફ્યુઝ, નવી વસ્તુ બનાવો, રિસાયકલ, હેતુ ફેર કરો, રીપર્પઝ અને વારંવાર ઉપયોગ કરો તેને કહેવામાં આવે છે રીયુઝ. તો these are 5Rs which are very 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 important from this chapter. ખાસ કરી લેજો, હજી કહું છું. તો અહીંયા આ ચેપ્ટર છે તેનો માઇન્ડ મેપ પૂરો થાય છે. ઓલમોસ્ટ વી હેવ ડિસ્કસ ઓલ ધ ટોપિક્સ, ઓલ ધ પોઈન્ટ્સ ઇન બ્રીફ. સ્ટીલ તમને કોઈ ડાઉટ હોય, કશું ના સમજાતું હોય, યુ કેન કમેન્ટ ઇન ધ કમેન્ટ બોક્સ. હવે અહીંયા માઇન્ડ મેપ સિરીઝ છે તે પૂરી થાય છે. મળીશ તમને એક નવા લેક્ચર સાથે. ટિલ ધેન બાય બાય, કીપ સ્ટડીંગ, કીપ રોકિંગ એન્ડ થેન્ક યુ સો મચ.